નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે અડધું ચિત્ર પૂર્ણ કર્યું. તો આગળ જોઈએ મીટરનું અડધું અને ભાગ. તો શું કરવાનું, તમારી માપપટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. તો 1 મીટરની દોરી કાપવાની છે. પછી આ દોરી ઉપર 1/2 મીટર એટલે કે વચ્ચે બરોબર અડધું, 1/4 મીટર એટલે કે જે અડધી દોરી હતી એનું પણ અડધું, અને આ બાજુ જે અડધી વધી એનું પણ અડધું કરશો એટલે તમને 3/4 મળી જશે. તો જોઈએ કઈ રીતના. તો જોઈએ આ કેટલો, 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ અને આ 4 ભાગ. તો 4 સરખા ભાગ કરે તો આ ભાગ છે એ કેટલો કહેવાશે, 1/4. આ કહેવાશે 2/4 એટલે કે આપણને ખબર 2/4 એટલે કેટલા લખાય, 1/2, અને આ 3/4 ભાગ આવો. હવે શું કહે છે જોઈએ આગળ, કે તમારી દોરીનો ઉપયોગ કરી 1/2 મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો આપણને ખબર છે કે 1/2 મીટરની હોય તો કેટલા સેન્ટીમીટરની થશે, 50 સેન્ટીમીટરની થશે. કેમ કે નીચે જુઓ તો યાદ રાખો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે 1 મીટર હોય તો કેટલા, 100 સેન્ટીમીટર. તો આગળ જોઈએ, તમને ખાલી જગ્યાઓ પૂછી છે કે 1/2 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તો આપણને ખબર છે 1 મીટર હોય તો 100 સેમી, અને એના અડધા ભાગ્યા 2 છે એટલે એના અડધા, તો કેટલા થશે, 50 સેમી. હવે જોઈએ 1/4 ભાગ પૂછ્યો છે. તો 1/4 ભાગ એટલે કેટલા થશે, 50 ના પણ અડધા એટલે કેટલા થશે, 25. અને 3/4, તો 3/4 ભાગ એટલે કે અડધા કરતા અડધાનું અડધું વધારે, અડધામાં અડધું વધારે. તો 50 ને 25 કેટલા થશે, 75. તો કેટલું આવશે, પહેલામાં 1/2 એટલે 50 સેમી, એના અડધા, ના બેનો સરવાળો એટલે 3/4 ભાગ કહેવાય. તો આવી ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવી જોઈએ. આ તમારે ચોપડીમાં પણ લખી નાખવાનું. આગળ, શું તમે જોયું, જ્યારે આપણે 1/2 અને 1/4 ઉમેરીએ ત્યારે આપણને 3/4 મળે. તો જોયું આપણે 50 હતા એ 1/2 હતા, અને 25 હતા એ 1/4 હતા. તો એ બંનેનો સરવાળો કર્યો તો આપણને શું મળી ગયું, 3/4. તો આગળ એ જ રીતના પ્રશ્નો પૂછેલા છે કે દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. તો આપણને હવે કહે છે કે દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરો. તો બધામાં કેવું સરખું દૂધ ભરાશે, 1/4 લીટર દૂધ ભરવાનું છે બધામાં. એટલે હવે આપણને નીચે આપ્યું છે કે યાદ રાખો કે 1 લીટર દૂધ બરાબર કેટલા મિલીલીટર દૂધ, તો 1000. તો આપણે દૂધની થેલી લેવા જઈએ બજારમાં તો આપણે ખાસ જોઈએ છે તો 500 મિલીલીટરની થેલી હોય છે. કેવી આપણે 2 થેલી લઈએ ત્યારે 1 લીટર દૂધ થયું કહેવાય. તો 1 લીટર દૂધ બરાબર કેટલા મિલી થયું, 1000 મિલી. તો આગળ જોઈએ દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે. તો આપણને ખબર છે કે 1000 હતું તો 1/4 ભાગ દરેકમાં ગયો એટલે ભાગ્યા 4 કરીશું. તો 1000 ના અડધા કેટલા, 500. 500 ના અડધા કેટલા થશે, 250. હવે આગળ, શ્યામે 1 લીટર દૂધ 2 બોટલમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. હવે જોઈએ તો 3/4 માટે તમને ખબર છે કે થોડું ઉપર હશે અને 1/4 માટે ઓછું હશે. તો હવે આગળ,
દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો આપણને 1/4નું તો ખબર છે કે 1/4 લીટર દૂધ હોય તો કેટલું? 250 મિલી. હવે 3/4 તો ઉપર જોયું આપણે કે 3/4 કરવું હોય તો કેટલા? અડધા મિલી વત્તા 1/4 તો કેટલા? અડધો એટલે કેટલા હતા? 500 અને 1/4 એટલે કેટલા હતા? 250. તો કેટલા થશે? 750 મિલી. તો 3/4 લીટર એટલે કેટલું થશે? 750 મિલી. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે ખાસ. આગળ છે વજન સમતોલ કરવું. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેટલી રીત તે કરી શકશો? તો આપણે પહેલા તો શું કરી શકીએ? આપણે 2 કિલોગ્રામ કરવું છે તો 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ ને બીજું 500 ગ્રામ કરશો. બીજું થશે કે આપણે 1 કિલોગ્રામ લઈએ, બીજું 500 લઈએ અને બીજા બે 250 ના લઈએ તો પણ થઈ જાય. એ જ રીતના જોઈએ તો 500 250 200 200 અને 100 તો પણ તમે જોઈ શકો છો કે 2 કિલોગ્રામ થઈ જાય. તો આ રીતે તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. કે ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેવી રીતે તે કરી શકો? ખાલી પલ્લામાં વજન દોરો. તો વજન દોરવાના છે અને લખવાનું છે. તો હવે ખાસ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે 1 કિલોગ્રામ હોય કે આપણને ઘેરથી કિલોગ્રામ બટાકા લેવા મોકલ્યા હોય તો 1 કિલોગ્રામ બટાકા એટલે કેટલા? 1000 ગ્રામ બટાકા થાય. તો આવું યાદ રાખવાનું. આગળ જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો? પહેલા તો 3/4 કિલોગ્રામ વજનના પલ્લા એટલે શું? તો આપણે 3/4 કિલોગ્રામ એટલે કેટલા એ શોધવું પડે. તો આપણને ખબર છે કે 1000 કિલોગ્રામ હોય 1000 ગ્રામ 1 કિલોગ્રામ હોય તો એને 1000 ગ્રામ કહેવાય. તો એનું અડધું કેટલું થશે? 500 ના 500 ના પણ અડધા કેટલા થશે? 250. એટલે કે જે લીટરમાં હતું એવું જ આમાં આવશે. તો આમાં કેટલું? 750 ગ્રામ. તો 750 ગ્રામ માટે કયા કયા પલ્લા જોઈશે? તો 500નું અને 250નું પલ્લું હશે તો પણ તમે જોઈ શકો 750 થઈ જાય છે. એ જ રીતના તમે 250 ને 200 વત્તા 50 ગ્રામનું કરશો તો પણ થઈ જશે. તો આ રીતે જુદું જુદું તમે વજન લેશો તો પણ થઈ જશે. હવે છેલ્લું આજનો ટોપિક કે શા માટે તે ખોટું છે? તમે જુઓ કે કાનને રંગપૂર્ણ કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે. તો તમે જોઈ શકો છો કે અહીં આ જે ભાગ બતાવ્યો છે તો બધા ભાગ સરખા નથી. એક નાનો છે, 3 નાના છે ને એક જે રંગ પૂર્યો છે એ કેવો છે? મોટો છે. માટે આ કેવું છે? ખોટું છે. તો જ્યારે બધા ભાગ સરખા હોય તો જ તમે એને અપૂર્ણાંક સ્વરૂપે લખી શકો. તો ઉપર હતું જ કે સરખા ભાગ પાડ્યા હોય ત્યારે. એ જ રીતના આમાં પણ તમે જોઈ શકો છો કે બ્લુ કલર છે એમાં નાનો ભાગ છે ને આ મોટો ભાગ છે. માટે આ પણ કેવું છે? ખોટું છે. આગળ છે મહાવરો. કુલ 60 કેરી છે તેમાંથી 1/2 પાકેલી છે. એટલે કે 1/2 એટલે કેવી? અડધી. તો આપણને ખબર પડી જાય કે 60 ના અડધા કેટલા થાય? 30. તો કેટલી કેરીઓ પાકેલી છે? 30. એ જ રીતના કુલ 32 બાળકો છે તેમાંથી 1/2 છોકરીઓ છે. એટલે કે અડધી છોકરીઓ છે. તો કેટલા છોકરાઓ છે? તો અડધા છોકરાઓ છે. માટે અડધા કેટલા? 16 દુ 32 માટે 16 છોકરાઓ છે.
આગળ કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે, તો કેટલા તારા લાલ છે? તો ચોથા ભાગના એટલે આપણને ખબર છે કે 20 ને સરખા 4 ભાગ પાડીએ એટલે કે 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે કે 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે છે? તો 5. તો ચોથો ભાગ કેટલો થશે? 5 થશે. તો 5 કેવા છે? લાલ છે. લાલ નથી તો 20 ઓછા 5 કરશો એટલે કે 15. આગળ રવિને પેન્સિલ જોઈએ છે, તેની કિંમત ₹2 છે. તેણે એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? તો આપણને ખબર છે કે ₹2 થવા માટે કેટલા? ₹1 બરાબર 100 પૈસા. તો ₹2 બરાબર 200 પૈસા. તો હવે જોઈએ તો ₹1 એક સિક્કો એટલે 100 પૈસા અને 50 પૈસા એટલે 150 પૈસા છે એની જોડે, એટલે પૂરતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આસપાસના વિડીયો જોઈશું.